તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમે લોકો બનાવી છીએ ભેળ. વિહાન, જો આપણે હે ને ઓનલાઈન ઓર્ડર કર્યો હે ને ભાઈ હમણાં આવશે. હાલ તને બહાર બતાવો. ઈધર આ ચલ. અને આ જો ભેળ બનાવવાની તૈયારી કરે છે. અહીંયા હાલ તને બતાવું. બહાર હે ને હમણાં ભાઈ આવશે એટલે આપણો ઓર્ડર રિસીવ થશે. જો વિહાન, આપણે પાર્સલ આવી ગયું ને? ઓનલાઈન ઓર્ડર કરીને ચલો, થેન્ક યુ. તો આપણે જે ઓર્ડર કર્યો હતો એ આવી ગયું છે. 2 મિનિટ્સ ડિલિવરી. આપણે આમાંથી ઓર્ડર કર્યો. આમાં ખોલતો વિહાન શું છે આમાં? કેન્ડી. કેમ ખોલવાનું હોય? ઈ શું છે? તો તાર શું ખાવું હોય? કેન્ડી ખાવી? તો આપણે ભેળ બનાવવા માટે છે ને ઓનલાઈન મંગાવ્યા હતા સેવ મમરા અને લીંબુ. આપણે ભેળ બનાવી હતી એટલે છે ને મેં લીંબુ મંગાવ્યા હતા. અત્યારે છે ને લીંબુ પૂરા થઈ ગયા હતા તો મેં કીધું 2 મિનિટ્સ ડિલિવરી એપમાંથી લીંબુ મંગાવું. તો આ મેં 2 વસ્તુ મંગાવી હતી. હજી હમણાં જ મંગાવી ને એટલી વારમાં ઘરે આવી ગઈ. અને આ જો વ્લોગ ઉતારે છે. જો આ જો વ્લોગ ઉતારે. એ વ્લોગ ઉતારે છે એની ચેનલ. સોરી એની ચેનલનું નામ છે કિંજલ ચાવડા. એવું નથી, મને હે ને શરદી થઈ ગઈ હે, મારું ગળું ભરે હે, મને મજા નથી એટલે. તો એ તારો પ્રશ્ન, મારો થોડી પ્રશ્ન. તો કાંઈ નહીં, ચાલો આપણે પહેલા ભેળ બનાવી લઈએ અને પછી આપણે મળીએ. શું નાખ્યું? બધું રેડી કરીને રાખ્યું હતું. મેં કીધું સેવ મમરા આવે ને એટલે હે ને એમાં નાખી દેશે. તો ફાઇનલી મિત્રો આપણી ભેળ બની ગઈ છે અને જો આવી કંઈક બનાવી નાખી છે. આપણે ટેસ્ટ કરીને જોઈએ. તારે ખાવાની હે? વિહાન, તારા ભેળ ખાવી હે? ઈ બોલે ઈ પેલા ત્યાં બોલી ગઈ, નો ખાય. મસ્ત બનાવી છે. તો જો અત્યારે છે ને રવિના બેન અને મારા મમ્મી બે બહાર ગયા હતા. થોડુંક લેવાનું હતું, એ બધું લેવાનું. અને આ જો શું લઈને આવી? સેન્ડવિચ લઈને આવી. સેન્ડવિચ કુછ ભી. ચટણી, પુદીના ચટણી, ગ્રીન ચટણી અને ટોમેટો ચટણી. આ મસાલા સેન્ડવિચ. તમને કઈ ભાવે? અને ચીઝ વાળી. ચીઝ કે મસાલા? એમ રાખતો. અને એક જો ભાભી માટે આ લઈ આવ્યા છે. એવું નહોતું બતાવવાનું, બતાવો. મસ્ત તો મસ્ત છે. આ લઈ આવ્યા છે. આ ખોલો તો. નીલભાઈના વાઈફ માટે. આવી નથ લઈ આવ્યા છે. જો આમાં દેખાશે નહીં સરખું. આવી નથ છે. આ જો સૌથી પહેલા સેન્ડવિચ ખાવા બેહી ગઈ. ઓલી જોવા મૂકીશ. સારું, ચાલો આપણે સેન્ડવિચ ખાઈ લઈએ. મસ્ત મસાલા સેન્ડવિચ મને ભાવે. મને ચીઝ વાળી નથી ભાવતી એટલે હું ખાઈશ મસાલા સેન્ડવિચ. તો જો અત્યારે કુકુ શું કરે ને બતાવું તમને. જો શું જોશ વિહાન? ડેડુ નો મેચ. ક્યાં ડેડુ? ક્યાં છે? ડેડુ હમણાં હે ને બેટિંગ કરશે. જોજા. તને ખબર પડે મેચમાં? હે? તો અત્યારે અમે લોકો જોઈએ છીએ ભાઈ ગયો છે અમદાવાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં, ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટમાં. તો જોઈ લ્યો
અત્યારે હે ને અમે લોકો જઈ વિહાન ડેડુ ક્યાં આમાં એ જ ને અત્યારે એ ડેડુ નથી ટોપી પહેરીએ ને એટલે એવું જ લાગે એમ જો આમાં હશે મેં હે ને આગળની ક્લિપમાં લીધું છે ભાઈ છે ને બોલિંગ સોરી બેટિંગ કરે છે ને મેં આગળની ક્લિપમાં આ છે નીલભાઈ તો અત્યારે હે ને અમે મેચ જોતા જોતા જોઈ લે પોપકોર્ન બનાવી નહીં ખાવી કેવી ફિલિંગ આમ લે એવી ફિલિંગ નથી લેવાની અને જોઈ લે ભાઈની જે ટીમ છે ને એ લોકોનો વારો આવી ગયો છે બેટિંગ માટે આમ કેમ બોલું શું કહેવાય ઓલું કોમેન્ટ્રી ન કરતા કોમેન્ટ્રી કરતા હોય એની જ મને બોલાવી લીધી હોત તો કોમેન્ટ્રી મસ્ત કરે દે હે બધા બેહી ગયા છે વિહાન જો નીલભાઈ ચાવડાની વારી આવે એટલે આપણે બ્લોગ પાછા ચાલુ કરશું પછી બધા બેહી ગયા તને આવડે ખબર પડે આમાં સીઝન બોલ કોને કહેવાય ટેનિસ બોલ કોને કહેવાય હમણાં કે હું શું બોલી કે ટેનિસ બોલ હે ટેનિસ બોલ હે આ બધા તો ટેનિસ બોલ થી રમે તો કઈ કે ઈ તો વજન નાળો એ ભગવાન શું થાય તો અત્યારે હે ને ફાઇનલી ભાઈ આવી ગયો છે બેટિંગમાં આ ભાઈ છે તો અત્યારે ભાઈના બેટિંગની વારી આવી ગઈ છે અને જો તમને બધાને પણ બતાવું કે ઈ કેવું રમે છે જો હમણાં આવશે હવે ભાઈ જો આવ્યો अभी मजा आएगा ना भिड़ो જો બધા બેઠા હે ફાઇનલી મિત્રો ભાઈએ મારી દીધો છે ચોકો ચોકો કે છકો ના હવે ચોકો હે તું કેમ મને એમ કરે ये अच्छा साउंड किया है और ये सीमा रेखा से पार चलिए कड़क शॉट चौका एक बार फिर अच्छा शॉट और एक बाउंड्री क्या बात है 2 लगातार चौके ये अच्छी वापसी है देखना होगा अंपायर का निर्णय क्या आता है बाय के रूप में चौका है तीसरा चौका तीन लगातार चौके 19 गेंदे अब 28 रन क्या कर रहे हो दवाई खा रही हूँ और मारी रे दवा માટે મેં હવે જો હું દેખાવું દવા માટે મેં લીધી છે ખાંડ આને ઇગ્નોર કરો આને લ્યો મેં લીધી છે ખાંડ પછી લીધું છે ઠંડુ પાણી કેમ કે છે ને મને ગરમ પાણીમાં છે ને દવા ગળા નીચે ઉતરે ને એટલે ઠંડુ પાણી કોઈ કોમેન્ટમાં એમ કહેતા ને કે ગળું ભરાઈને ઠંડુ પાણી પીવું
મને હે ને ઠંડા પાણી વગર છે ને દવા ન એક જ હોય એક જ ઉભો તો રે પણ પાણી તો લેવા દે વિહાન એ વિહાન તું નો પીતો બધી નાખ દે બધી પકડ જલ્દી નાખી દે હા એ પિંક કલર ને જો એને કીધું નાખ દે પકડી નાખ જલ્દી એ જલ્દી વિહાન જો એનું એ ના નથી પીતી પડી નથી પીતી વિહાન નાખ જલ્દી વાળ પકડ પાણી લઈ લો ખાલી વિહાન નહીં પીવે પછી નાખ તું આબર નાખ દે નાખી દે નાખ જલ્દી તો નાખ ઉપર હું કહું એટલે નાખજો ઉપર 1 2 3 સ્ટાર્ટ ઉપર હું કહું ને એટલે નાખજો જલ્દી જોઈ નથી પીતી પકડ નાખ અય તૂટી ન જાય કેપ્સ્યુલ તૂટી ન જાય હું કહું એટલે નાખ ચાલ નાખ બીજી જલ્દી બીજી લઈ લે હાથમાંથી ક્યાં ગઈ આલે જલ્દી નાખ દે આલે વિહાન ઉપર આ તો જવા દે ઘણો દિવસ આલે બધી એક હાથ રાખ દે એક હાથ હો બધી જો નાખ દે હું ખાઈ લઉં પેલા પણ હું પેલા ખાઈ લઉં પણ કેટલી વાર હોય કે તો વિહાન વાર લાગે પથ્થું પી જાઓ લઈ દે એના એમ નહીં પીવે તું પીવડે એક આ 3 પી જાઓ આ તો થઈ જાય થઈ જાય ને વિહાન પાણી વધુ દેવું પડે વળી ગળા નીચે ન ઉતરે તો ક્યાં જાવ એ તું નાખી દે વિહાની નહીં પીવે સાચું કહું તું પીવું ને નાખી દે 1 2 કે આ તો નહીં બોલે હું તો બોલું છું कौन है ये लोग कहां से आते हैं ये નાખ જો આ નથી પીતી મેં તને કીધું તું ને આમ જ કરવાનો હતો કીધું તું ને મેં વિહાન જો એ નથી પીતી તું મારું માઇન નહીં જલ્દી પીવડે દે મચાઈ જલ્દી જા છે મારસ કા આ પણ ઓલું ગળા નીચે ઉતરે પછી આને નાખો તો ફાઇનલી મિત્રો આપણે દવા પી લીધી છે અને આપણે અહીંયા વ્લોગ ને પૂરો કરીએ છીએ જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગ ની અંદર ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર